અંકલેશ્વર નગરપાલિકામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે કેબિન ફાળવણીના મુદ્દે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. કોંગ્રેસના વિપક્ષી કાઉન્સિલર જહાંગીર પઠાણ સહિત 11 ચૂંટાયેલા સભ્યોએ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરીને વિપક્ષી સભ્યો માટે કચેરીમાં કેબિન અથવા કાર્યાલય ફાળવવાની માંગ ઉઠાવી છે. વિપક્ષના સભ્યોનું કહેવું છે કે હાલમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદ્દેદારોને સુવિધાસભર કેબિન ઉપલબ્ધ છે, જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા વિપક્ષી સભ્યોને કોઈ કાર્યસ્થળ ફાળવવામાં આવ્યું નથી. આ સ્થિતિ લોકશાહી અને સમાનતાના સિદ્ધાંતોને વિરુદ્ધ હોવાનું તેઓએ જણાવ્યું છે. રજૂઆતમાં ભારતીય બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓનો હવાલો આપીને તમામ ચૂંટાયેલા સભ્યોને પ્રજાકીય કામગીરી માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો તેઓ પ્રમુખ અને કારોબારી ચેરમેનની કેબિનમાં બેસીને લોકકાર્યો શરૂ કરશે. એમ બંધારણીય ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963 એના નીતિ નિયમો પ્રમાણે આખા ગુજરાતની અંદરમાં ઓફિસો લોકોને ફાળવવામાં આવે. વેરભાવના રાખવાનો સમય હોતો નથી, કારણ કે લોકો એમને જગાડતા રાખવાનું કામકાજ અમારું છે. ઓફિસ હોય, 11 જણા ચૂંટાયા હોય તો જેનાથી અમે જે કંઈ પરિસ્થિતિની ઉપર કાબૂ મેળવી શકીએ અને જે કંઈ ખોટું હોય તો તે પ્રમુખશ્રીને ધ્યાને દોરી શકીએ, બોર્ડને ધ્યાને દોરી શકીએ. એટલે અમે જે નિયમ પ્રમાણે પહેલાં મૌખિક ચર્ચા કરી કે પ્રમુખશ્રી અમને ઓફિસ ફાળવી આપો. અહીંયા તો ઓફિસો ખાલી પ્રમુખને અને મુખ્ય અધિકારીને જ ફાળવવાનો કાયદામાં જોગવાઈ છે, પણ અહીંયા તો પેલી પાનપટ્ટીની લારીઓ ખુલેલી છે તેવી રીતે ઓફિસો ખુલેલી છે. આ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંડારિયાએ જણાવ્યું હતું કે વિપક્ષની અરજી મળતા નગરપાલિકાના અધિનિયમ મુજબ ચીફ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. વિપક્ષે 15 દિવસની અંદર નિર્ણય લઈ લેખિત જવાબ આપવા માંગ કરી છે. હવે નગરપાલિકા તંત્ર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે અને વિવાદનું શું પરિણામ આવે છે તેના પર સૌની નજર છે. એમની અરજી આવી છે. હવે નગરપાલિકાના અધિનિયમ મુજબ જે પણ કંઈ હશે અમે સીઓ જોડે ચર્ચા કરીશું, જે કંઈ હશે યોગ્ય જવાબ આપીશું.